નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। મોરવા હડપથી 108 એમ્બ્યુલન્સને લઈ ભાગી જનાર અસ્થિર દિમાગના વ્યક્તિને ઝડપી પાડતી જાલોદ પોલીસ। જાણવા મળેલ બાબત મુજબ મોરવા હડપની 108 એમ્બ્યુલન્સ લઈ તેનો ચાલક એક હોસ્પિટલમાં કામ અર્થે રોકાયો હતો, ત્યારે 108 એમ્બ્યુલન્સમાં ચાલક દ્વારા જ એમ્બ્યુલન્સમાં ગાડીની ચાવી લગાવેલી રહી ગઈ હતી। તે દરમિયાન એક અજાણ્યા યુવક એમ્બ્યુલન્સમાં ચાવી લાગેલ જોઈ એમ્બ્યુલન્સ હંકારી લઈ ગયેલ હતો। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના ચાલક દ્વારા પોલીસ તંત્રનો સંપર્ક સાધતા મોરવા હડપ પોલીસ એક્શન મોડ પર આવી તાત્કાલિક આગળની પોલીસ ચોકીઓ પર સંપર્ક કરી 108 એમ્બ્યુલન્સ લઈ જનાર ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ 108 એમ્બ્યુલન્સ સુખસર પોલીસ રેન્જ બહાર જતા તેમને જાલોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। તાત્કાલિક જાલોદ પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સ પકડી પાડવા માટે પોલીસ ટીમે તૈયાર કરી હતી, ત્યારે બાતમીવાળી 108 એમ્બ્યુલન્સ કલજીની સરસવાણી પાસે આવેલ વેલપુરા ગામની પાસેથી ઝડપી પાડી હતી। જાલોદ પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ચાલક સાથે પકડી પાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ હતા। ત્યાં પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ હતું કે 108 એમ્બ્યુલન્સ લઈ આવનાર યુવક અસ્થિર મગજનો છે। ત્યારબાદ મોરવા હડપ પોલીસ જાલોદ પોલીસ સ્ટેશનને આવી 108 એમ્બ્યુલન્સ અને ચાલકને લઈ મોરવા હડપ લઈ ગયેલ હતા। આ બનાવમાં ચાલક ખરેખર અસ્થિર દિમાગનો છે કે જાણીને આવું કૃત્ય કરેલ છે તે તપાસ માટે મોરવા હડપ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।